નમસ્તે મિત્રો, આજે અમે તમને બતાવીશું કે કેવી રીતે કુદરતના અમૂલ્ય તત્વો એલોવેરા, નીમ અને તુલસીમાંથી તૈયાર થાય છે એક હર્બલ સોપ. આજે અમે કહાનમાં ગામમાં આવ્યા છે, તો ચલો એની પદ્ધતિ બતાવીએ. સૌપ્રથમ તાજા અને સ્વચ્છ લીમડાના પાન તોડીશું. ત્યારબાદ જરૂરિયાત મુજબ એલોવેરા લઈશું. ત્યારબાદ લીમડાના પાન લઈશું, જે હર્બલ ગુણોથી ભરપૂર હોય છે. તો સૌપ્રથમ લીમડાના પાનને એક એક કરીને છૂટા પાડીશું અને તુલસીના પાન પણ સાથે જ ઉમેરીશું. ત્યારબાદ એમાં પાણી એડ કરી અને એને સ્વચ્છ પાણીથી ધોઈ નાખશું. ત્યારબાદ એને મિક્સર જારમાં એડ કરી અને એને પીસી લઈશું. મિશ્રણ પીસ્યું છે એમાંથી આપણે તત્વ એટલે કે અર્ક નીકાળીશું. ત્યારબાદ આપણે સોપ બેઝ એટલે કે ગ્લિસરીનને નાના નાના ટુકડા કરી દઈશું, જેથી એ સરળતાથી ઓગળી શકે. ત્યારબાદ એક ગરમ પાણીમાં એને મૂકી દઈશું પીગળવા માટે. ત્યાં સુધી આપણે જે નેચરલ અર્ક નીકાળ્યું છે લીમડાનો, એની અંદર આપણે 5 થી 10 ટીપા પરફ્યુમ નાખીશું સુગંધ માટે. હવે સોપ બેઝ ધીમે ધીમે ઓગળી ગયો છે. સોપ બેઝને નીચે ઉતારી અને એની અંદર મિશ્રણને એડ કરીશું. અને પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. એક સરખું મિક્સ થઈ ગયા બાદ આપણે એને મોલ્ડમાં ઠાલવીશું. આપ દેખી રહ્યા છો આપણા સાબુ તૈયાર છે. તો આ છે આપણા નેચરલ સોપ. નમસ્તે, કેમ છો ધર્મિષ્ઠાબેન? બસ શાંતિ છે રેતી. ધર્મિષ્ઠાબેન, આજે અમે તમારા ગામમાં આવ્યા છીએ તમારી જર્ની જાણવા માટે, તમારો સફર જાણવા કે તમે જે નેચરલ સાબુ બનાવી રહ્યા છો તો એની શરૂઆત કઈ રીતે કરી એ તમે થોડું જણાવો અમને. મારું નામ ધર્મિષ્ઠા છે અને મેં કનવા ગામમાં રહું છું. અને અમારા ગામમાં સાબુની ટ્રેનિંગ ચાલતી હતી, તો ત્યાં આગળ મેં સાબુની ટ્રેનિંગ લીધી છે નેચરલ સાબુ બનાવવા માટેની. તો પહેલાં તો મને એવું થયું કે મારાથી નહીં થાય, પણ મેં થોડું પહેલાં 100-200 રૂપિયાનું મટીરિયલ લાવી અને એમાંથી મેં સાબુ બનાવ્યા અને અલગ અલગના 2 થી 3 ફ્લેવરના સાબુ બનાવ્યા અને 500 રૂપિયાના સાબુ વેચ્યા. તો મને એવું થયું કે ચાલે આજે 500 રૂપિયાના વેચ્યા છે
તો હવે મારે આગળ વધવું છે. તો તમારે બિઝનેસ કરવો તો આગળ. હા, તો સરસ. સો તે ટાઈમમાં તમે 500 રૂપિયાના સાબુ વેચ્યા. મને થોડી એની પ્રોસેસ કહો કે તમે સાબુ કઈ રીતે મતલબ બનાવી રહ્યા છો અને શું છે મતલબ એ સાબુ કેટલા નેચરલ છે, એમાં શું તમે નાખી રહ્યા છો, એમાં કોકોનટનો જે સોપ બેજ છે એ સોપ બેજ મેં ગ્લિસરીન સોપ બેજ મેં ઓનલાઈન મંગાવ્યો હતો અને એમાંથી મેં 1 કિલો સોપ બેજ મંગાવ્યો અને એમાં મેં નીમ તુલસીનો સાબુ બનાવેલો છે, લીમડાનો સાબુ બનાવ્યો. તો લીમડો અમારા ઘર આગળ મળી રહે છે, તુલસી અમારા ઘર આગળ મળી રહે છે, તો એ નેચરલ જ છે. હા, તો એ એવી રીતે મેં ઘરનું આવું આયુર્વેદિક મેં લઈ અને પછી એમાંથી બનાવેલા એમાં છે. કોઈ કેમિકલનો ઉપયોગ તમે? ના, એમાં કેમિકલ ન કોઈ. 100% નેચરલ. હા. ઓકે. તો તમારા ગામ લેવલે તમે એનું વેચાણ કરી હા, રહ્યા છો? વેચાણ કર્યું છે. અને બીજા સાબુ એમાંથી પાછા ચોખા છે, આપણા ઘરના છે ચોખા છે, બેસન છે, બટાકા છે. તો આ સાબુ મેં અલગ અલગ લઈ અને બનાવી અને વેચ્યા છે. તો એ લોકોને જો જે ચોખા અને બટાકાના સાબુ છે તો એ મોઢાના પર જે ડાઘ છે કાળા તે પણ હટાવે છે અને એનું પણ રિઝલ્ટ મળ્યું છે. તો અત્યારે સારું માર્કેટિંગ થઈ રહ્યું છે. ઓકે. મતલબ તમારા ગામ લેવલે સારું માર્કેટિંગ થઈ રહ્યું છે. ગામ લેવલે થાય છે. અને હજુ પણ બીજા લોકો સુધી આપણે પહોંચવાની, જેમ કે અમે લોકો શહેરમાં રહીએ છીએ તો અમારે પણ આ બધી નેચરલ વસ્તુ ઉપયોગમાં કરવી જ હોય, પણ મેઇન વસ્તુ એ જ છે કે અમને ખાતરી નથી હોતી. એના માટે જ આજે અમે અહીંયા આવ્યા હતા તમને મળવા. અને અમારા દર્શક મિત્રોને થોડા જે પણ અલગ અલગ પ્રકારના સાબુઓ બનાવો છો એ થોડા એમને બતાવશો તો એમને આઈડિયા આવે ઓર્ડર આપવા માટે. હા, આ છે એલોવેરાનો, આ પ્યોર એલોવેરામાંથી બનાવેલો છે અને એમાં કોઈ પણ કેમિકલ નાખ્યું નથી. હવે બીજો છે આ કોફીનો છે, જે કોફી નાખી અને બનાવેલો છે, એ પણ નેચરલ જ છે. જે આ લેમન છે, આપણે લીંબુનો જે છે એ એમાંથી બનાવેલો છે. હવે આ જે છે એ મુલતાની માટીનો છે, એ પણ નેચરલ જ છે, એમાં કોઈ પણ કેમિકલ નથી. બીજો આ કેસુડો છે, કેસુડાનો પણ નેચરલ જ છે, એમાં કોઈ પણ કેમિકલ નથી. તો આવા અલગ અલગ પ્રકારના જે સાબુ છે, તો બાળક માટે કોઈ અલગ પ્રકારનું સાબુ તમે બનાવી રહ્યા છો નાના બાળકો માટે? હા, એમાં પણ અલગ અલગ ડિઝાઇનમાં છે અને તે એ સાબુ પણ બકરીના દૂધમાંથી અને ગોટ મિલ્કમાંથી બનાવેલો છે. અને એમાં તો બિલકુલ જ કેમિકલ નથી. કોઈ બી બાળક 5 વર્ષની નીચેના બાળકો જે છે એ વાપરી શકે છે. ઓકે. સો બહુ સરસ અને તે શેપમાં છે. અલગ અલગ શેપમાં છે. તમે જોઈ શકો છો બધા અલગ અલગ શેપ છે જે બાળકોને ગમે એવા. તો તમારે તો ધર્મિષ્ઠાબેન, અમારા લોકોએ જો કોન્ટેક કરવું હોય અને અમારે ઓર્ડર આપવું હોય તો અમારે શું કરવું જોઈએ? તો મારો નંબર છે એ સ્ક્રીન પર મૂકેલો જ છે. ઓકે. એના પર એ કોન્ટેક્ટ કરી શકે. ઓકે. અને બીજું કંઈ તમારે જણાવવું હોય, લોકોને કોઈ એક સંદેશ આપવો હોય તમારા આ કાર્યને લઈને? તો મારો તો સંદેશ એ જ છે કે અત્યારે મેં જે બનાવું છું અને આગળ વધે. અને બીજું કે જે મારી સાથે 5 બહેનો જોડેલી છે તે એ બહેનો પણ બનાવતી ને એમની પણ રોજી ઊભી થાય. ઓકે. રોજગારી એમને રોજગારી મળે. અને બીજું કે ગામના ને બીજા બહારના લોકો પણ નેચરલ વાપરતા થાય. ઓકે. અને એક મહિલા સશક્તિકરણ થાય એ તમારું ઉદ્દેશ છે. ગામ લેવલે પણ મહિલા કમાતી થાય. બહુ સરસ. થેન્ક યુ સો મચ ધર્મિષ્ઠાબેન. અમે અમારા લોકોને જણાવીશું કે લોકો તમે પણ આવો અને એમના સાથે એમનું જે આ એક કેમ્પેન કહી શકીએ કે મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.